માર્કેટમાં ટામેટાં ખૂબ જ સરસ મળે છે, તો આજે મેં ભરેલા ટામેટાનું ગ્રેવીવાળું શાક બનાવ્યું છે. આ શાક બનાવવા માટે મેં તેલમાં ડુંગળી સાતળવા માટે મૂકી દીધી છે. હવે ખાયણીમાં થોડા કાજુ લઈ લઈશું અને તેને થોડા કૂટી લઈશું. છીણેલા પનીરમાં કૂટેલા કાજુ ઉમેરી લઈશું અને તેમાં લીલા ધાણા ઉમેરી લઈશું. વચ્ચે વચ્ચે ડુંગળીને હલાવતા રહીશું. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું, એક લીલું મરચું સમારી ઉમેરી લઈશું. છીણેલા પનીરમાં બધું સરસ રીતે મિલાવી દઈશું. નાની સાઈઝના ટામેટાં લઈ ઉપરથી થોડો કટ આપી અંદરથી બીનો ભાગ કાઢી અને ટામેટાં સ્કૂપ કરી તેમાં તૈયાર કરેલું પનીરનું સ્ટફિંગ દબાવીને ભરી લઈશું. આ રીતે બધા ટામેટાં ભરી તૈયાર કરી લેવાના છે. બધા ટામેટાં ભરી તૈયાર થઈ ગયા છે અને ડુંગળી સરસ અથડાઈ ગુલાબી થઈ ગઈ છે, તો તેને તેલમાંથી નિતારી એક પ્લેટમાં કાઢી લઈશું. વધારાના તેલને એક વાટકીમાં કાઢી લઈશું. બાકીના તેલમાં તૈયાર ભરેલા ટામેટાં મૂકી ઢાંકણ ઢાંકી અને થોડીવાર માટે તેને સાતળી લઈશું. હવે ગ્રેવી બનાવીશું. ગ્રેવી બનાવવા માટે મિક્સર જારમાં તળેલી ડુંગળી, લીલા મરચાં, આદું, અડધી વાટકી ખારી શેંગ, સ્વાદ અનુસાર મીઠું, કાશ્મીરી લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલો, હળદર, અડધી ચમચી તીખું મરચું ઉમેરી પેસ્ટ બનાવી લઈશું. વચ્ચે વચ્ચે ટામેટાને હલાવતા જઈશું જેથી ટામેટાં બધી સાઈડથી સરસ રીતે સિજાઈ જાય. પીસેલી પેસ્ટમાં આમલીનો રસો ઉમેરી ફરી પીસી અને સ્મૂધ પેસ્ટ બનાવી તૈયાર કરી લઈશું. ટામેટાં સરસ સિજાઈ જાય ત્યારે તેને તેલમાંથી નિતારી એક પ્લેટમાં કાઢી લઈશું. ફરી તે જ કડાઈમાં 2 થી 3 ચમચી જેટલું તેલ ઉમેરી લઈશું. હવે તેમાં રાઈ, હિંગનો વઘાર કરીશું. તેમાં મીઠો લીમડો અને બનાવેલી પેસ્ટ ઉમેરી બરોબર સાતળી લઈશું. પેસ્ટ સરસ સતળાઈ જાય ત્યારે તેમાં થોડું પાણી ઉમેરી લઈશું અને બધું બરોબર હલાવી ઢાંકણ ઢાંકી થોડીવાર માટે સિજવા દઈશું. તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરશો. હવે તેમાં સાતળેલા ટામેટાં ઉમેરી એકવાર હલકા હાથે હલાવી ઢાંકણ ઢાંકી થોડીવાર માટે ટામેટાને તેમાં સિજવા દઈશું, જેથી ગ્રેવીનો સ્વાદ તેમાં ભળી જાય. શાક તૈયાર થઈ જાય ત્યારે લીલા ધાણા નાખી સર્વ કરીશું.